મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામ ખાતે 76મો ગણતંત્ર અને 26 જાન્યુઆરીની આનબાન શાન સાથે તિરંગાને અપાય સલામી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઝરપરાની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચારણ સમાજનો ગૌરવ વધારનાર બેન શ્રી પરમાબેન ગઢવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત અને સંસ્કૃતિ ગીત રજૂ કરીને સર્વે ઉપસ્થિત લોકોનું મન જીતી લીધો હતો. માંગ ભારતીના રાષ્ટ્રગીતથી ઝરપરાની પાવનભૂમિ સુરોથી ગેલી બની હતી. એક ચડિયાતા સંસ્કૃતિ ગીતથી નાના બાળકોએ ઉપસ્થિત લોકોનો મન જીતી લીધો હતો. અને એક નાની બાલિકાઓ વિવિધ વેશભૂષા સાથે પોતાની કલા રજૂ કરતા ઉપસ્થિત લોકોએ પ્રોત્સાહન આપીને કલાની કદર સાથે તાળીઓના ગગડાટ સાથે વધાવી લીધા હતા. નાની બાલિકાના એક ચડિયાતા ગીતોથી ઝરપરાની પાવનભૂમિ સૂર માટે ગેલી બની હતી. વહેલી સવારથી જ ભારત માતાના સૂર સાથે ભક્તિ ગીતથી ઝરપરા ભક્તિમય બન્યો હતો. કારણ કે આજનો દિવસ એક ભારત નહીં પરંતુ દેશ વિદેશમાં જ્યાં પણ ભારતીય વસે છે ત્યાં એમનો મહત્વ ખૂબ જ હોય છે. ત્યારે આજના દિવસે ઝરપરા ખાતે પણ ધ્વજવંદન વગેરે કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ પરમાબેન ગઢવીએ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. જ્યારે ચારણ સમાજ ગૌરવ લઈ શકે તેવા અને આજના કાર્યક્રમના અધ્યક્ષ મંગા ભગત પણ સર્વેને શુભકામના સાથે પોતાની આગવી છટાથી દુઆ છંદ સાથે સર્વેની શુભકામના પાઠવી હતી. આજના કાર્યક્રમમાં મંગા ભગત ઝરપરાના પ્રથમ નાગરિક ખીમજીભાઈ દનીચા, ઉપસરપંચ ખેરસિંહભાઈ મેંદાણી, રાણસીભાઈ ગીલવા, ઝરપરા સરકારી શાળાના આચાર્ય મેઘરાજભાઈ ટાપરિયા, વાલજીભાઈ મીઢાણી, રામભાઈ રવિયા, કૃપાલસિંહ ઝાલા, કૃષ્ણાબેન ગઢવી, હીરબાઈબેન ગઢવી, વૈશાલીબેન, શિલ્પાબેન, કૃષ્ણાબેન, કિંજલબેન, વિપુલભાઈ પટેલ, પ્રશાંતભાઈ, મીનાક્ષીબેન, પૂજાબેન, સોનલબેન, રમીલાબેન, નીલપાબેન, નીરભાઈ, વિરમભાઈ ગીલવા, કરસનભાઈ રામાણી, ભરતભાઈ સેડા, રામભાઈ કાનાણી, માનસી ભાઈ સાખરા, મેઘરાજભાઈ સેડા વગેરે સરકારી શાળાના આચાર્ય, ગામજનો તથા વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આજના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. અંતે ઉલ્લેખનીય છે કે ઝરપરામાં જ્યારે પણ સંસ્કૃતિ, ધાર્મિક કાર્યક્રમ વગેરે અને શાળાનો કાર્યક્રમ હોય છે ત્યારે ઝરપરાનું નામ હંમેશા અગ્રેસર રહેતો હોય છે. ત્યારે આજે અનેક વિદ્યાર્થી કચ્છ, ગુજરાતમાં પોતાની કલામાં અગ્રેસર સાથે ગામનું નામ રોશન કરીને બતાવ્યો છે. ત્યારે ઉપસ્થિત લોકોએ દરેક વિદ્યાર્થીઓને એની કલાની કદર કરીને બેદાવીને અભિનંદન પાઠવ્યા હતા. સાથે આઈ શ્રી સોનલમાની મૂર્તિ અર્પણ કરીને એની કામગીરીને બિરદાવી અને પ્રોત્સાહન વગેરે આપી અને શુભકામના પાઠવી હતી.